આ 240 ફ્લેટ છે એમાંથી આવું કોઈનું નથી. ઘરમાં તમે એન્ટર થાવ તો તમે વસ્તુ ઓછી વાપરી હોય વધારે વાપરી બટ ઇટ શુડ લુક લક્ઝરી. આ રીતે જે ફ્રેમ બનતી હોય ને ત્યાં લોકો શું કરતા હોય છે, પ્લાયવુડ ચડાવી દે, ત્યાં ફ્રેમ બનાવી દે. એક સીધો પટ્ટો હતો અને છેલ્લે ખાંચો હતો. હવે એક ખાંચો અમને ગમતો નહોતો પર્સનલી. કોઈ બી એમાં અહીંયા જે છે એ હિડન સ્ટોરેજ ક્રિએટ કરેલું છે. હિડન સ્ટોરેજ જેની અંદર મોસ્ટ ટેમ્પલ બહુ એટ્રેક્ટિવ લાગ્યું જુગલભાઈ. બહુ મસ્ત ટેમ્પલ બનાવેલું. આ બેડ હાઇડ્રોલિક છે તો અંદર હાથ નાખવાની જરૂર ન પડે, બારોબારથી જ તમે સીધો આને ઉપાડી શકો. આ એકચ્યુઅલી ફેક કોલમ ઊભો કર્યો છે અને એની અંદર આ રીતે બધા ખાના આપેલા છે. જુગલભાઈ બહુ મસ્ત રીતના તમે આખો ફ્લેટ ડિઝાઇન કરેલો. મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર. આજે આપણે મળવાના છીએ અમદાવાદના એક વન ઓફ ધ યંગેસ્ટ ઇન્ટિરિયરને, જેનું નામ છે મિસ્ટર જુગલભાઈ પારેખ. મિત્રો એને એક ફ્લેટ ડિઝાઇન કરેલો છે. આપણે અંદર જઈએ અને મળીએ. કેમ છે જુગલભાઈ? બસ જો મજા. કેમ છે? બસ મજામાં. જુગલભાઈ તમે જે આખો આ ફ્લેટ ડિઝાઇન કરેલો છે, જ્યારે એન્ટર થયા ને ત્યારે જ આનો લુક બહુ સરસ, ટૂંકમાં ડિઝાઇન બહુ સારી લાગી. તો ક્યાં ક્યાં ચેલેન્જીસ આવ્યા ડિઝાઇન કરવામાં? અને મારા ખ્યાલથી આપણે વાત થઈ હતી કે 800-850 સ્ક્વેર ફીટનો કે કાર્પેટનો આ ફ્લેટ છે, પણ નાની સાઇઝમાં મિત્રો આખો ફ્લેટ એ રીતના ડિઝાઇન કરેલો છે કે લક્ઝરિયસ ફ્લેટ લાગે છે. તો જુગલભાઈ સૌ પ્રથમ તો તમે ફ્લેટ કઈ રીતના ડિઝાઇન કરેલો, કેવી ડિઝાઇન છે એ બતાવો, અને કયા કયા ચેલેન્જીસ આ કરવામાં આવેલા છે, પ્લસ કઈ કઈ વસ્તુનો તમે આની અંદર યુઝ કરેલો છે. ચોક્કસ. સૌથી પહેલા તો કેવું છે કે કોઈ બી પ્રોજેક્ટ ડિઝાઇન કરીએ, કોઈ પણ ઘર ડિઝાઇન કરીએ તો મેઇન છે યુઝર, ઓકે, ક્લાયન્ટ. હવે ક્લાયન્ટનો શું પરસ્પેક્ટ છે? બરાબર. હવે ક્લાયન્ટ જે છે એ શી ઇઝ સિંગલ લેડી એન્ડ એમનો ખુદનો એટલો શોખ એ એમણે અમારા ઉપર બિલીવ કર્યું કે તમે જે કરો છો એમની સાથે અમને સાથ આપ્યો. બરાબર. તો એ અમને બહુ ફાયદો થયો. એના સિવાય અમે જ્યારે આ ઘર ડિઝાઇન કર્યું હતું તો બેઝિક જે અમારી ક્રાઇટેરિયા એ હતી કે ઘરમાં તમે એન્ટર થાવ તો તમે વસ્તુ ઓછી વાપરી હોય વધારે વાપરી હોય બટ ઇટ શુડ લુક લક્ઝરિયસ. ઓકે, તો અહીંયા તમે કદાચ કોઈ બી મટીરિયલ જોશો ને તો તમને એ લક્ઝરીની ફીલ આપશે. સાગરભાઈ, સૌથી પહેલા છે ને અમારી જે ચેલેન્જ હતી એ ચેલેન્જ હતી કે અમારી પાસે એક તો કાર્પેટ એરિયા નાનો હતો, ઓકે, અને અમે અહીંયા ગમે તેટલી બી વસ્તુ રાખીએ તો ફ્લેટ નાનો દેખાય, અને નાનો ફ્લેટ દેખાય એના માટે અમે સૌથી પહેલી વસ્તુ એ કરી કે અહીંયા જે અમને ફ્લોરિંગ દેવામાં આવ્યું હતું બિલ્ડર થ્રુ, એને અમે ચેન્જ કરવાનો નિર્ણય લીધો અને એની જગ્યાએ અમે આ સતવારીઓ ટાઇલ્સનો યુઝ કર્યો જે વ્હાઇટ કલરની છે અને તમને મેક્સિમમ લાઇટનું રિફ્લેક્શન આપે છે. બરાબર છે. ઓકે, અને આની સાથે કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરવા માટે અને લક્ઝરી એડ કરવા માટે અમે શું કર્યું કે વોલને પેનલિંગમાં બહુ મિનિમલિસ્ટિક ડિઝાઇન લઈ અને એની ડિટેલ લઈ અને આ ટાઇલ્સ નો યુઝ કર્યો. આ જે ટાઇલ્સ છે આખી બ્લેક છે, તમને એમ જ લાગશે કે જેમ કે આ માર્બલ છે, કારણ કે આ 4x8 ની ટાઇલ્સ છે. તમને વચ્ચે ક્યાંય ગ્રુવ નહીં દેખાય, એટલે તમને એવું જ લાગશે કે માર્બલ નો પીસ રાખી દીધો હોય ને કન્ટિન્યુટી આખી છે એવું એ ફીલ આવશે. બરાબર. એટલે સોફા સાથે પણ બહુ સારી રીતના મેચ કરે છે, આખો પ્રીમિયમ લક્ઝરી લાગે. એટલે ઇટાલિયન માર્બલ ની પ્રિન્ટ છે એનાથી એક લક્ઝરી એડ થઈ જાય. બરાબર છે. અને એને મેચ કરવા માટે અમે શું કર્યું કે અમારી પાસે પછી એક કર્ટેન અને સોફાનો ઓપ્શન હતો. કર્ટેનમાં અમે બહુ પેસ્ટલ્સમાં જ રહીમાં, કારણ કે વી ડોન્ટ વોન્ટ કે એ ઉભરી ના આવે. મેઇન ફોકલ પોઈન્ટ અમારો આ વોલ હતી, આ જે ફીચર વોલ છે, તો આને દેખાડવું હતું એટલા માટે આને થોડું પેલું રાખ્યું. આનો જે કલર છે, આ કલર એ રીતનો ચૂઝ કર્યો છે. ટૂંકમાં વાં બ્લેક આવી જાય, ડાર્ક બ્લેક, અને અહીંયા થોડુંક લાઇટ સટલ કલર્સ માં. અને તમે ઇવન જ્યારે ટીવી યુનિટ અહીંયા તમે જોવો છો, ઓકે, આ ટીવી યુનિટ જ્યારે જોવો છો તો ટીવી યુનિટમાં બી ઓવરડન નથી કરેલું. જેટલી વસ્તુની નીચે રિક્વાયરમેન્ટ છે એ રાખી છે. એ બી સટલ કલરમાં, વ્હાઇટ કલરમાં યુઝ કરેલું છે, ગ્રેઝ યુઝ કરેલા છે. અને તમે કદાચ આખા ફ્લેટમાં જોશો તો બહુ અલગ અલગ પ્રકારના ટેક્સચર્સનો ઉપયોગ કરેલો. બરાબર. જે લક્ઝરી એડ કરવામાં બી હેલ્પ કરે છે અને એક
ડિઝાઇનમાં ડેપ્થનેસ આપે છે. ઓકે. અને આ જે કલર કોમ્બિનેશન બનાવેલું છે આ પણ બહુ લક્ઝરીસ. આ ટાઇલ્સ છે કે ના? આ જે છે એ લેમિનેટ્સ છે. લેમિનેટ્સ છે. ઓકે. હા, આ લેમિનેટ છે, બટ એ રીતનું ટેક્સચર છે કે તમને એમ જ લાગે કે આ આખું લુકમાં લક્ઝરીસ પ્રીમિયમ લાગે છે આ વસ્તુ. કે અલગ છે. અને આ જે સીલિંગ છે, હા, આ સીલિંગ Wooden છે, વુડન લુક આપેલો છે, બરાબર. બટ આખી સીલિંગ છે એ લેમિનેટ થી ફિનિશ કરેલી છે. બરાબર. અને બાજુમાં એને કોન્ટ્રાસ્ટ કરતું આખું પીઓપી માં કરેલું છે, જેથી એક સિટિંગ અરેન્જમેન્ટ એક આખી અલગ થઈ જાય અને જે વોકિંગ સ્પેસ છે એ આખી અલગ થઈ જાય. બરાબર છે. બરાબર છે. ઓકે સાગરભાઈ, હવે આપણે આગળ જઈએ અને જોઈએ કે બીજા ઘણા બધા ચેલેન્જીસ અમે જે ફેસ કર્યા આ ડિઝાઇનમાં, અને ઘણા બધા એવા ડિસિઝન્સ લીધા જે નોર્મલી આપણે લેતા નથી. બરાબર છે. નોર્મલી તમે આ રીતે જે ફ્રેમ બનતી હોય ને ત્યાં લોકો શું કરતા હોય છે, પ્લાયવુડ ચડાવી દે હા, ત્યાં plywood ચડાવતા ફ્રેમ બનાવી દેતા હોય છે. બટ આપણે શું કરવું હતું કે આપણે છે ને ફ્લો એક સાથે રાખવો હતો, બરાબર છે. અને એવું ન લાગે કે કટકા થઈ જાય. એના માટે આપણે એક તો આ ફ્લો ક્રિએટ કર્યો, અને આ જે ભાગ છે એ આપણે બહાર આવતું હતું. બરાબર. એના માટે આપણે આ વુડનમાં ક્રિએટ કર્યો. ઓકે. આ વુડન છે. હા, લાકડાનું છે આખું. લાખો આ તમે બીમ ઊભો કર્યો, બીમ ઊભો, કોલમ ઊભો કર્યો, બરાબર. જે આ બંને સરફેસ સેમ થઈ જાય. બરાબર. બરાબર. અને પછી અમે કિચનમાં જે છે એ મેઇન પ્રોબ્લેમ હતો અમારી સાથે, કારણ કે જે અમને જે બિલ્ડરે કિચન પ્રોવાઈડ કરેલું એ કિચનમાં કેવું હતું કે એક સીધો પટ્ટો હતો અને છેલ્લે ખાંચો હતો. હવે એ ખાંચો અમને ગમતો નહોતો. પર્સનલી કોઈ બી ઇન્ટિરિયર ડિઝાઇનર હશે, કોઈ બી ડિઝાઇનર હશે, એ ખાંચા ખૂચી ગમશે નહીં. બરાબર. એટલા માટે અમને એ વસ્તુ રિઝોલ્વ કરવી હતી. તો એના માટે મેં શું કર્યું, કિચનને જ બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. એક એવો પાર્ટ જ્યાં ખાલી તમારું પ્લેટ, સ્ટોવ ને એ બધી વસ્તુ આવશે, અને જે તમારું વોશિંગનું જે છે એ બધું તમારું આ બાજુ આખું વોશિંગનું, પાણીનું, એ બધી વસ્તુ જે છે ડ્રેઇનની બધી અહીંયા આવી જશે. ઓકે. એટલે બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું એમ ને? યસ. અને આની અંદર આપણે જોઈએ તો આ સાઈડનું જે પોર્શન છે, ખાસ કરીને તમે આ બાજુથી બતાવો તો વધારે આઈડિયા આવશે. આપણે એમ લાગે કે આખો પિલર ટાઈપનું બનાવેલું છે. હા, પરંતુ આ મારા ખ્યાલથી સ્ટોરેજ છે. હા. હવે એમાં શું હતું કે અમને જે છે મેઇન આ ડિઝાઇનમાં આ જે પોર્શન છે એમાં આખું કિચન અમને એક અલગ સેપરેટ દેખાડવું હતું. બરાબર. એના માટે આ અમે એક ફ્રેમ ક્રિએટ કરી, બટ આ ફ્રેમ બી યુઝલેસ નથી. તમે જોવા જશો તો આ જે ફ્રેમ છે એમાં અહીંયા જે છે એ હિડન સ્ટોરેજ ક્રિએટ કરેલું છે. ઓકે. ઓકે. એના સિવાય તમે અહીંયા જોશો તો આ જે આખો કોલમ ઊભો કર્યો છે એ બી હિડન સ્ટોરેજ છે, જેની અંદર મોસ્ટલી ઘણું બધું નાસ્તાનું છે કે બધી વસ્તુ જે છે, બધી જ વસ્તુ આમાં તમારી રહી જાય. તો તમારે ક્યાંય ઉપર ચડવું ના પડે બનતા સુધી. એટલે આ લુકમાંય સારું લાગે અને કોઈને ખબર ના પડે કે અહીંયા કોઈ સ્ટોરેજ છે, ખાના છે. અને હેન્ડલ્સ બી નથી, એટલે બહુ મિનિમલ લાગે. બરાબર છે. બહુ મસ્ત ડિઝાઇન. અને ખાસ કરીને મને આ ટેમ્પલ બહુ એટ્રેક્ટિવ લાગ્યું જુગલભાઈ. બહુ મસ્ત ટેમ્પલ બનાવેલું છે. આપણે આ ટેમ્પલ જોઈએ તો આમાં છે ને બધા અલગ અલગ જે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે સાયન્સ છે, મોટિવ્સ છે, મોટિવ્સનો યુઝ કર્યો છે ગ્લાસ ઉપર, અને અલ્ટરનેટિવમાં બેલ્સ યુઝ કરી છે. ઓકે. ઓકે. એટલે થોડું સી થ્રુ બી રહી, અને મસ્ત ડિઝાઇન છે. બહુ મિનિમલ રાખ્યું છે, ઓવરડન નથી કર્યું. મેઇન આ જે પાછળનું જે છે એ કૃષ્ણ ભગવાનની જે મોર પીચ છે એનાથી ઇન્સ્પાયર્ડ થયેલી ડિઝાઇન છે આખી CNC કટમાં. અને નીચે આમાં અમે એકચ્યુઅલી બેસીને પૂજા કરી શકાય. ઓકે. એના માટે બરાબર. એટલે આમાં બેસીને તમે આ રીતના પૂજા કરી શકો ને? એક જ મિનિટ બેસીને ટ્રાય કરું. ઓકે. અહીંયા ગાદી પણ આવી ગઈ છે. હા. એટલે બેસી ટેમ્પલ ઓપન કરી અને અહીંયા બે ખાના પણ છે. બહુ સરસ ડિઝાઇન જુગલભાઈ બનાવેલી છે. ટેમ્પલની ડિઝાઇન મને પર્સનલી બહુ પસંદ આવી. બહુ મસ્ત ડિઝાઇન છે. અને જ્યારે જરૂર નથી ત્યારે આપણે આને અંદર ફિક્સ કરી દઈએ, એટલે એડિશનલ જગ્યા પણ ના રહે. એટલે સ્પેસ સેવિંગ ફર્નિચર જેવું થઈ ગયું. બહુ સરસ આઈડિયા છે મિત્રો. આ ટેમ્પલ તો આ તમે ઘરમાં બનાવેલું હોય ને તો જેટલા ગેસ્ટ આવશે ને બધા પૂછશે કે ક્યાંથી બનાવડાયું. અને બહુ મસ્ત બધા જ પૂછે છે. એમાં બી બેકગ્રાઉન્ડમાં અમે જે ટેક્સચર્સ લીધું છે એ બી બહુ ઓવરડન ન લાગે. મેઇન ફોકસમાં ભગવાન જ રહે એ વસ્તુનું. બહુ સરસ છે. બહુ મસ્ત ડિઝાઇન છે આની. આમ ચેર પણ બહુ પસંદ આવી. ચેર પણ બહુ મસ્ત ડિઝાઇન વાળી છે મિત્રો. જુઓ તમે આ ચેર બાર ચેર ટાઈપની છે. કિચન આખી જો આ રીતના રાઉન્ડ ફરે છે, અને આ વુડન છે આખું. હા, વુડન છે આખું. ઓકે. બહુ મસ્ત ડિઝાઇન છે. કિચનમાં યુઝ કરવા માટે મારા ખ્યાલથી સરસ આઈડિયો છે. અને હાઈટ વાળી છે, એટલે અહીંયા માનો કે લેડીઝને
આની ઉપર બેસીને કોઈ કટિંગ કટિંગ કરવું હોય કરવું છે, હા, એ બધું અહીંયા થઈ વાતચીત શકે. કરવી છે તો વાતચીત કરી શકે, અહીંયા ઊભા રહીને કટિંગ કરે છે અને સામે ડાઇનિંગ ટેબલ ઉપર વાતચીત બરાબર કરવી છે તો બી કરી શકે. જુગલભાઈ આનો ડાઇનિંગ ટેબલ નો પથ્થર પણ આ નેચરલ છે કે કેવું છે? બહુ મસ્ત છે. નેચરલ ઇટાલિયન માર્બલ છે. Okay. ચલો સાગરભાઈ આપણે બેડરૂમ જોઈએ. જુગલભાઈ આ અહીંયા જે અરીસો મૂકેલો છે આ પણ આખો લુક બહુ મસ્ત લાગે છે, અને ખાસ અહીંયા જે લાદી યુઝ કરેલી છે ટાઇલ્સ એ જ નીચે યુઝ કરેલી છે, તો એનું શું રીઝન? એટલા માટે કારણ કે અમારી પાસે ઓલરેડી બહુ બધા મટીરિયલ્સ ક્રિએટ થઈ ગયા હતા. તમે કિચનમાં જોવો છો તો બ્લુ ટાઇલ્સ છે, આપણે જે લિવિંગ રૂમમાં જે જોઈએ છે બ્લેક ટાઇલ્સ છે, એના સિવાય બહુ બધા આપણે કલર સેટ કર્યા છે, ટેક્સચર સેટ કર્યા છે. તો અમારે આને બહુ સિમ્પલ રાખવું હતું અને આને હાઇલાઇટિંગ એ રીતે નહોતું કરવું. હા, અમે જે કોઈ બી મિરર કે કોઈ ફિક્સર્સ લે કે કોઈ ડેકોરેટિવ આઇટમ લે એનાથી હાઇલાઇટ કરવું તો અમારે કોઈ ટાઇલ્સથી હાઇલાઇટ નહોતું કરવું. એના માટે અમે એને બહુ મિનિમલ રાખ્યું. ઇવન તમે આ પથ્થર બી જોશો તો બી એ મિનિમલ છે. ઓકે, અહીંયા બી ગ્રેઝ નો યુઝ કરેલો છે જેથી કરીને આ જે રીતે ટાઇલ્સ ની અંદર ગ્રે કલર આવે છે એ જ રીતનો ગ્રે યુઝ કલર ટૂંકમાં મેચિંગ પ્રોપર થઈ ગયું છે, એના માટે ઓવરડન ના લાગે. બરાબર છે. ચલો સાગરભાઈ આપણે બેડરૂમ જોઈએ. વાવ, લુકમાં બહુ મસ્ત છે બેડરૂમ. જુગલભાઈ નું ડ્રોવર પણ બહુ સરસ આખું બનાવેલું. હા, આની શું ખાસિયત છે આ રૂમની? પહેલા હવે આ રૂમ એકચ્યુઅલી જે સ્ટાર્ટ કરેલો એમાં અમારું ધ્યાન એ હતું કે તમે જોશો તો બહુ બધી જગ્યાએ કર્વ્સ નો યુઝ કરેલો છે. ઓકે, એ કર્વ્સ ને અમારે બેડરૂમ ની અંદર બી લઈ આવવું હતું, બટ બહુ હેવીલી નતું લાવવું, એટલે અમને સ્ટ્રેટ લાઇન્સ ની સાથે કર્વ નો યુઝ આ જગ્યાએ કર્યો. એટલે તમે અહીંયા જોશો તો અહીંયા સ્ટ્રેટ લાઇન્સ જ છે. ઓકે, અને ધીરે ધીરે અહીંયા જે છે એ કર્વ આવતું જાય છે, એ હેન્ડલ ને રિસ્પેક્ટમાં આવે છે. ઓકે, અને નીચે બી ડ્રોવર છે જે તમને ખ્યાલ નહીં આવે કે ડ્રોવર છે, ફ્લુટ્સ માં લીધેલા છે. બરાબર. અને આ રીતે સ્લાઇડર ડોર છે, અને ઇનસાઇડ પણ અહીંયા ગ્લાસ મૂકેલા છે. આ સાડી ખાના છે. ઓકે ઓકે, એટલે આપણે આમ ઓપન કરીએ તો બરાબર અહીંથી સાડીનું બધું દેખાય. આપણે કોઈ કપડા લેવા હોય તો એ ખ્યાલ આવે કલર ને. અને એના સિવાય તમે કદાચ આ બેડ જોશો તો બેડની બી છે ને ડિટેલ એવી રીતે કરેલી છે કે તમારે આ બેડ હાઇડ્રોલિક છે તો અંદર હાથ નાખવાની જરૂર ન પડે, બારોબારથી જ તમે સીધો આને ઉપાડી શકો. ઓકે, વાવ. અને ડિઝાઇન પણ સરસ છે. અને એ જ વસ્તુ તમે જોશો તો સાઇડ ડ્રોવર છે એમાં એ વસ્તુ ફોલો થાય છે. ઓકે, સાઇડ ડ્રોવરમાં. અને આ જે છે એ વોલપેપર છે. હા, એ વોલપેપર છે જે આમાં આ આખી બ્યુટીમાં એક અલગ ચામ જ એડ કરી દે છે. બહુ મસ્ત લાગે છે લુકમાં. થોડુંક શાઇનિંગ પણ છે અને કલર પણ બહુ મસ્ત છે એમ. તો સરસ ડિઝાઇન કરેલો છે જુગલભાઈ આ રૂમ પણ તમે. અને ખાસ કરીને આ ડ્રેસિંગ ટેબલ ખાલી મિરર જ છે કે એમાં કશું કઈ કરેલું છે? ડ્રેસિંગ ટેબલમાં શું છે કે મોસ્ટલી બધાની રિક્વાયરમેન્ટ હોય કે આપણે અંદર બધી વસ્તુ રાખી શકીએ, ક્યાં રાખવું. અને આ જે સ્પેસ છે તમે સરખી રીતે જોઈ શકો, કાં તો મારે ડ્રેસિંગ ટેબલ આ બાજુ લેવું પડે તો એ વસ્તુ બહુ ખરાબ લાગે, યુનિફોર્મ લાગે, સિમેટ્રી લાગે. તો એના માટે આ એકચ્યુઅલી ફેક કોલમ ઊભો કર્યો છે અને એની અંદર આ રીતે બધા ખાના આપેલા છે. વાવ, મતલબ લુકમાં પણ એટ્રેક્ટિવ છે અને સામે શું કહેવાય કે કામ પણ આપે છે. સામાન પણ રહી જાય અને સાથે તૈયાર થવા માટે ગ્લાસ પણ આવી જાય. એવું જ લાગે કે દિવાલની અંદર બેસાડેલું છે. દિવાલની અંદર એ ટાઈપનું લાગે. સરસ ડિઝાઇન છે આની પણ. જુગલભાઈ, હવે આ રૂમ આપણે જોયો, હવે નેક્સ્ટ રૂમ જોઈએ. નેક્સ્ટ કયો રૂમ છે? પેરેન્ટ્સ માટેનો રૂમ છે. એ સરપ્રાઈઝ છે તમારા માટે. વાવ. કોના માટેનો રૂમ છે એ પણ સરપ્રાઈઝ. અચ્છા, ઓકે. વાવ, ડિઝાઇન બહુ મસ્ત છે આખા રૂમની. મસ્ત ડિઝાઇન જુગલભાઈ બનાવેલી છે. આનો બેડની ડિઝાઇન પણ મને અલગ લાગે છે. હવે આ જે બેડરૂમ જે છે એ એકચ્યુઅલી મેં જેમ તમને કીધું ઓનર જે છે સિંગલ પર્સન છે, તો કોઈ વાર એમને ચેન્જ જોતો હોય તો એ એકચ્યુઅલી આ બેડરૂમમાં આવી જાય અને એ રહે તો એમને એક ચેન્જ મળે. તમે જોશો કે આખા જે ઘરની જે થીમ છે એ ડિફરન્ટ છે અને આ રૂમની આખી થીમ ડિફરન્ટ છે, જેમાં ટાઇલ્સ પણ તમે જે વ્હાઇટ ડાર્ક છે. ઓકે, અને ઇવન જે કલર છે
દિવાલનો એ બી તમને ચોકલેટી ગ્રેઇશ કલરનો તમને અલગ જ લાગશે. કલર છે યસ, અને આનો કલર પણ ડિફરન્ટ જ છે આખો થોડો ટ્રેડિશનલ બટ રોયલ લુક ક્રિએટ કરવા માટે. ટ્રેડિશનલ પ્લસ લોહે બહુ મસ્ત લુક છે અને ટેક્સચરનો બહુ જ ઉપયોગ કરેલો છે. તમે અહીંયા જોશો તો એકદમ સ્મૂથ ફિનિશ છે. આ જે ટેક્સચર જોશો તો એ તમને એકદમ રફ લાગે છે ટાઈપનું લાગશે. ઇવન આ રૂમની અંદર આ બધી જ વસ્તુ પ્લેન છે. ઇવન તમે સીલિંગ જોશો તો સીલિંગમાં બી રાઉન્ડ્સ નો યુઝ કરેલો છે. ઓકે, હવે અહીંયા અમે શું કર્યું કે આ જે પોર્શન છે પેલી બાજુ બીમ આવતો હતો એને કર્ટેલ કરવા માટે આ પોર્શન ને અમને ખાલી જગ્યા મળતી હતી. બરાબર. અને એટલા માટે અમે અહીંયા ટેક્સચર યુઝ કર્યું છે. ઇવન આ લેમિનેટ ને બી ચમકવાળું લેમિનેટ યુઝ કર્યું છે અને અહીંયા પ્લેન કલર યુઝ કરેલો છે. બરાબર છે. કોમ્બિનેશન બહુ મસ્ત છે અને કૃષ્ણ ભગવાનનું આખું જે રાખેલું છે એ પણ બહુ સરસ છે. હા જુગલભાઈ, આ જે આખું આર્ટિફેક્ટ રાખેલું છે આ પણ ઘણું એટ્રેક્ટિવ છે અને આપણે ખેંચીએ એટલે લાઇટ બંધ થઈ જાય છે અને આને આપણે લગાવી દઈએ એટલે પાછી ચાલુ થઈ જાય. આ બહુ મસ્ત આઈડિયા છે. એકચ્યુઅલી શું હતું કે આમના માટે હોલિડે જેવી જગ્યા ક્રિએટ કરવા માંગતા હતા. બરાબર છે. એમની ડોટર બી આવે તો અહીંયા રહી શકે, તો એટલા માટે થોડું ટ્રોપિકલ દેવા માટે અમે એને થોડું ફંકી ક્રિએટ કરવાની બરાબર ટ્રાય છે. કરી. અને આ હેડબોર્ડ જે બનાવેલું છે એ પણ સરસ છે. આમાં જ્યુટનું ફેબ્રિક યુઝ કરેલું યસ, જૂટ આમાં તમને આ બી જૂટ જોવા મળશે અને એના સિવાય લિનન તમને એમનો કર્ટેન જોવા ઓકે, કર્ટેન લિનન યુઝ કરેલું છે. બરાબર. બહુ સરસ ડિઝાઇન બનાવેલી છે જુગલભાઈ તમે. હવે તમને અહીંયા ક્યાંય છે ને ક્યાંય ડ્રેસિંગ નહીં દેખાતું હોય આ રૂમમાં, પણ આપણે ડ્રેસિંગની બી વ્યવસ્થા કરેલી છે. બરાબર. ઓકે, આ જે પોર્શન છે એ અગેન હિડન દેખાય છે જે કલરમાં છે, પણ તમે આ રીતે ખોલશો એટલે અહીંયા બધું ડ્રેસિંગ નો સામાન રહી જાય અને અહીંયા તમારો મિરર રહી જાય. બરાબર છે. હિડન ડ્રેસિંગ. હિડન ડ્રેસિંગ છે એટલે તમને આ તૈયાર થવું હોય તો બીજા રૂમમાં જવાની જરૂર નથી. બરાબર. બધી વસ્તુ છે પ્રોવાઇડેડ, જેટલું બની શકે એટલું મિનિમલિસ્ટિક અને બધી વસ્તુ બી આવી જાય પણ સિમ્પલ સોબર લુક છે અને સાથે લક્ઝરી ફીલ પણ છે. હા જુગલભાઈ, બહુ મસ્ત રીતના તમે આખો ફ્લેટ ડિઝાઇન કરેલો છે. બહુ પસંદ આવ્યો મને પર્સનલી પણ. જુગલભાઈ, તમે કઈ કઈ જગ્યાએ વર્ક કરો છો અને કઈ ટાઈપના પ્રોજેક્ટ ઉપર વર્ક કરો છો, કે કઈ ટાઈપના મતલબ પ્રોજેક્ટ હોય તો તમે કામ આપણે બેસીએ અહીંયા. હા, આવો ને સાગરભાઈ. આપણે છે ને હું પોતે આર્કિટેક્ટ છું, રજિસ્ટર્ડ આર્કિટેક્ટ છું. બરાબર. ઓકે, એવું નથી કે ખાલી આર્કિટેક્ટ નો ટેગ લગાવું છું. બરાબર. સો આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન બંને જ કરીએ છીએ આપણે. બરાબર. ઓકે, અને આપણે રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઓફિસીસ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ થી લઈને બંગલોઝ બધી જ વસ્તુ કવર કરીએ છીએ. બરાબર છે. ઓકે, અને આપણે મેઇનલી આપણું જે કામ છે એ અમદાવાદમાં અને રાજકોટમાં આ બે જગ્યાએ આપણે મેઇનલી કામ કરીએ. બરાબર. તો જુગલભાઈ, તમે ઇન્ટિરિયર પ્રોજેક્ટ અને આર્કિટેક્ટ પ્રોજેક્ટ બંને રાજકોટ અને અમદાવાદ સિટીમાં જ કરો છો કે બહાર પણ? મેઇનલી જે ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોજેક્ટ્સ છે એ હું રાજકોટ અને અમદાવાદમાં જ કરું છું. બરાબર છે. અને જે આર્કિટેક્ચર પ્રોજેક્ટ છે એ હું ઓલ ઓવર ગુજરાતમાં કે કોઈ વાર ગુજરાતની બહાર, ઇવન અમે ફોરેનમાં બી કરેલા છે, જેમ કે કેન્યા છે એ રીતે. તો આર્કિટેક્ચર પ્રોજેક્ટ વી કેન હેન્ડલ, બટ અમારું જે ફોકસ છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માટે એ અહેમદાબાદ અને એના આજુબાજુના રીજન, એવી રીતે રાજકોટ અને રાજકોટના આજુબાજુના રીજન. બરાબર છે. મિત્રો, આજે જુગલભાઈ એનો કિંમતી સમય આપને આપેલો છે, આખો પ્રોજેક્ટ જે એને ડિઝાઇન કરેલો છે ફ્લેટ એ આપને બતાવ્યો અને કઈ કઈ રીતના કયા આઈડિયાઝનો યુઝ કરેલો છે, કયા મટીરિયલનો યુઝ કરેલો છે એની પણ જુગલભાઈ માહિતી આપી. જુગલભાઈ, થેન્ક યુ એના માટે. અને મિત્રો, તમારે કાંઈ પણ ક્વેશ્ચન હોય ઇન્ટિરિયર રિલેટેડ અથવા આર્કિટેક્ટ રિલેટેડ, તો હું જુગલભાઈનો નંબર વિડીયોના ઇન્ફોર્મેશનમાં આપી દઉં છું. તમે ડાયરેક્ટલી જુગલભાઈ સાથે વાત પણ કરી શકશો. અને ખાસ જુગલભાઈને બને તો વોટ્સઅપ કરજો સૌથી પહેલા, કારણ કે એ બિઝી હોય, કોઈ કાંઈ કામ ચાલતું હોય તો ઇન બિટવીન જ્યારે ફ્રી થાય ત્યારે તમારી સાથે કનેક્ટ થઈ જશે. મિત્રો, જુગલભાઈએ જેનો ફ્લેટ ડિઝાઇન કરેલો છે, ફ્લેટના ઓનર ઉષાબેન કોટક પણ આપણી સાથે છે. ઉષાબેન, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? અને મિત્રો, આ કોઈ એવો પ્રમોશનલ વિડીયો નથી, આપણે જેન્યુઇન ઉષાબેનના રિવ્યૂ લેવાના છીએ. ઉષાબેન, કેવું તમને આ ફ્લેટનું જુગલભાઈ જે કામ કરેલું છે આખું ડિઝાઇનિંગ, કેવું લાગ્યું અને તમારું કેવું એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે થયું કે કેવું હતું? મારી જે અપેક્ષા હતી એનાથી ખૂબ જ સરસ થયું છે. બરાબર. મારું સપનાનું ઘર, મારે જે ડ્રીમ જોયું હતું કે મારે આવું ઘર બનાવવું છે, એનાથી મારા ડ્રીમથી પણ વિશેષ થયું છે. બરાબર છે. અને મને એનું કામ ખૂબ જ ગમ્યું છે અને મેં જે રીતના કીધું છે એ જ રીતના મને
કરી આપ્યું છે બરાબર અને એમનું મને ખૂબ જ એકદમ સરસ બરાબર. કારણ કે જુગલભાઈ જે અમુક વસ્તુ અમને બતાવી કે મંદિર છે ખાસ કરીને, હું જ્યારે ઘરમાં એન્ટર થયો ત્યારે મંદિર ખૂબ પસંદ આવ્યું. મંદિરની આખી ડિઝાઇન જ અલગ છે કે કોઈ ફ્લેટમાં મેં નોર્મલી નથી જોયું. આ 240 ફ્લેટ છે હા હા એમાંથી આવું કોઈનું નથી. બરાબર. ખુદ જે બિલ્ડર વિપુલભાઈ છે હા હા ઈ પણ કોઈનો ફ્લેટ જોવા નથી જતા, મારો ફ્લેટ જોવા આવ્યા અને એને મને કીધું કે બેન તમારા જેવો ફ્લેટ કોઈનો નથી, ભલે તમારે કામ લાંબુ ચાલ્યું નો ડાઉટ, મારે જે જોતું હતું એ મને જે જોતું હતું એનાથી વિશેષ મળ્યું. ઘણી વાર એવું થાય કે મકાન બનાવતા હોય ઇન્ટિરિયર ની જ્યારે ખાસ વાત આવે ને ત્યારે બહુ કંટાળો આવે કે આ ક્યારે બનશે ક્યારે બનશે, પણ હવે બહુ સરસ લાગે છે અને મને ક્યાંય બહારગામ જવાનું પણ મન નથી થતું. મને એમ થાય મારા આવા સરસ ઘરમાં જ રહું, ગમે ત્યાં ગઈ હોઉં તો જલ્દી પાછી આવી જાઉં છું. બરાબર. પણ લક્ઝરિયસ હાઉસ આખું બનાવેલું, ખાસ કરીને ઇન્ટિરિયર જે છે કે ભાઈ જે ક્લાયન્ટ છે એના માઇન્ડમાં શું ચાલે છે, એનું ઇમેજિનેશન શું છે એને કેચ કરી શકે ને તો જ શું કહેવાય કે પ્રેક્ટિકલમાં રિયાલિટીમાં એ વસ્તુ તમારા માઇન્ડમાં જે ચાલે છે એ વસ્તુ એક બનાવીને આપીને એની જ કિંમત છે. ઇન્ટિરિયર હોય કે પછી આર્કિટેક્ટ જે આ રિલેટેડ છે, કારણ કે આ એક આર્ટ પણ છે અને સાયન્સ પણ છે, બંને વસ્તુ છે. તો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ સારો રહ્યો? ખૂબ જ સારો, સારો નહીં ખૂબ જ સારો રહ્યો છે અને મને બહુ જ સંતોષ છે અને બહુ સરસ કામ કર્યું છે જુગલભાઈ. થેન્ક યુ જુગલભાઈ. થેન્ક યુ ઉષાબેન, થેન્ક યુ જુગલભાઈ.